પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 16 માતૃ હૃદય સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. લીટી દોરેલા શબ્દ માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ સમૂહ લખો. તમારે શું કરવાનું? લીટી દોરેલા જે શબ્દ છે એને માટે આપણે શબ્દ સમૂહ પાછળ ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ તો ગુસ્સામાં પાડેલી બૂમ. કરમના દાદિયા નામનો સાંકેત ઝૂંપડાનો એક નેસ એટલે ભરવાડોએ જંગલમાં બાંધેલ ઝૂંપડાનું ગામ. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. કરગઠિયા અડધી રાતે અડધી ઉંમરે પહોંચેલું એને આધેડ કહેવાય. એનો અર્થ સમજાવવાનો આ રૂઢિપ્રયોગ છે. સવારે પડેલ માલધારીઓ ઢોર ચરાવવા ઉપડી જાય. માલધારીઓનો અર્થ શું થાય? ઢોર ઉછેર કરતી જાતિનો માણસ. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. લીટી દોરેલ શબ્દની જગ્યાએ યોગ્ય રૂઢિપ્રયોગ વાપરી વાક્ય ફરીથી લખો. તો આપણે લખીએ, બાળકને ગલુડિયું જોવાની મજા પડી. બાળકને ગલુડિયું જોવામાં રસ પડ્યો. સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ. સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. માનો જીવ જાણે હમણાં જશે એવી સ્થિતિ થઈ ગઈ. માનો જીવ તાળવે ચોંટે એવી સ્થિતિ થઈ. પોતાના બાળકની યાદ આવતા માતા ચિંતાથી વિહળ થઈ ગઈ. પોતાના બાળકની યાદ આવતા માતાનો જીવ અડધો થઈ ગયો. માતાને બાળક ખૂબ વહાલું હોય. માતાને દિલનો ટુકડો હોય. આપેલા શબ્દો સાથે સંબંધિત 3 શબ્દો લખો. માલધારી ઢોર ચારવું, નેસ, સિંહ તો ગુફા ગર્જના પંજા, પર્વત તો ઊંચો શિખર ઉડન ખટોલા, માતા તો પ્રેમ લાડ અને માતૃત્વ વાત્સલ્ય, સવાર તો પરોઢ સૂર્ય લાલાશ, પ્રાણી તો હિંસક હોય, જંગલમાં રહેતું હોય અને શિકાર પણ થાય એનો. તમને જંગલમાં જોવા મળે તો મને જંગલમાં જોવા મળે તો ખૂબ આનંદ થાય. જંગલમાં વન્ય પ્રાણીઓને જોવા જાણવાની ખૂબ મજા આવે. સાથે સાથે વિવિધ વનસ્પતિઓ અને જીવજંતુ અંગે જાણવા મળે અને વિશેષ તો તાજી હવાનો આનંદ મળે. સિંહણે બાળક પર કેમ હુમલો નહીં કર્યો હોય? સિંહણનું બચ્ચું બાળક જોડે હતું. સિંહણને ડર હતો કે કદાચ બાળક તેના બચ્ચાને નુકસાન પહોંચાડશે અથવા તો લઈને ભાગી જશે, તો આવો ડર કદાચ સિંહણને હશે, માટે સિંહણે હુમલો કર્યો નહીં. તમને કયા પ્રાણીનું બચ્ચું રમાડવું ગમે? શા માટે? મને કૂતરાનું ગલુડિયું, જે બચ્ચું છે ગલુડિયું, એને રમાડવું બહુ ગમે, કારણ કે તે પોચું હોય, તેની રૂવાટી મુલાયમ. મારા મિત્રને પણ ગલુડિયા રમાડવા ગમે છે. આપેલા વાક્યમાં સમાન અર્થ ધરાવતા વાક્યને એકમમાંથી શોધીને લખો. સવાર પડે માલધારીઓ પોતાના ઢોર ચરાવવા નીકળી પડે. પ્રાગટ ફૂટે માલધારીઓ ભેહું અથવા તો ભેંસું અને બીજા માલ ઢોર લઈ અને ચરાવવા ઉપડી પડે. નવા મિત્ર સાથે ભોળું બાળક કાલી ભાષામાં વાત કરતું હતું. નવા દોસ્તો સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો. તેને પોતાના સાથે આવેલું બાળક યાદ આવ્યું. તેને પોતાની સાથે આવેલા બાળકનું વસણ આવ્યું. માલધારી બાળકે સિંહના બચ્ચાને હાથમાંથી મૂકી દીધું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. તેના શરીર ભલે જુદા હતા પણ બાળક પ્રત્યેની મમતા તો સરખી જ હતી. તેમના ખોળિયા ભલે જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા પ્રેમમાં કશો ભેદ ન હતો. અને હું સિંહની ઝટપટમાંથી બચી ગયો. એ છેલ્લું વાક્ય અને નાનકડી વાર્તા લખો. હું મારા મિત્ર સાથે 2 વખત જંગલમાં ફરવા ગયો. હું ત્યાં મારા મિત્રથી દૂર નીકળ્યો. ત્યાં અચાનક સિંહ આવી ગયો. હું થોડું દોડ્યો પણ તે મારી પાછળ દોડ્યો. હું પડી ગયો. તે મારી નજીક આવી ગયો. એટલામાં મારો મિત્ર ફોરેસ્ટ અધિકારીને બોલાવવાને આવી ગયો અને તે સિંહનું ધ્યાન ભટકાવવા લાગ્યો અને સિંહ ત્યાંથી ચાલ્યો ગયો અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધો વાલપૂર્વક. તેઓ ખાલી જગ્યા દુઃખ વેઠે હસતા હસતા. ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા ભણતા ભણતા.
માજી વાત કરતા હતા હાંફતા હાંફતા. મયુર દોડીને આવ્યો ઝડપથી. ધારાએ બૂમ પાડી. કેવી રીતે? મોટેથી બૂમ પાડી. ઉદાહરણ મુજબના તળપદા શબ્દો એકમાંથી શોધી અને અર્થ લખો. ડણક તો સિંહની ગર્જના, ઓસણ તો યાદ, આધેડ તો અડધી ઉંમરે પહોંચેલું, રેઢું તો રખડતું, ખોળિયું તો શરીર. આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.